નદી પર ₹9.17 કરોડના ખર્ચે પૂદગામ અવરોધ બંધનું ખાતમુહૂર્ત કરાયું। સિંચાઈ ક્ષેત્રે ખેડૂતોને સીધો લાભ મળશે। મહેસાણા જિલ્લાના ઓજગામ નજીક રૂપેણ નદી પર નિર્માણ પામનારા પૂદગામ અવરોધ બંધના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સ્થાનિક સ્તરે ધાર્મિક વિધિવિધાન વચ્ચે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। અવરોધ બંધ તૈયાર થવાથી આસપાસના ગામોના ખેતી વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિ વધશે તેમજ વરસાદી પાણીનું સંચય સક્ષમ રીતે થઈ શકશે। મહેસાણા જિલ્લાની કૃષિ આધારિત આર્થિક રચનાને જોતા આવા જળસંગ્રહ બાંધકામો ખેડૂતો માટે સીધા લાભદાયક સાબિત થાય તેવો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે। જળસંપદા વિભાગ દ્વારા પૂદગામ ગામ પાસે રૂપેણ નદી પર અવરોધ બંધના બાંધકામ માટે અંદાજે ₹9.17 કરોડ જેટલો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો છે। હરાજી સંબંધિત નોંધ મુજબ અવરોધ બંધ સાથે માનસા અને વિજાપુર તાલુકાના ત્રિકોણીય વિસ્તારમાં આવેલી ગામની તળાવો વચ્ચે વધારાની નળિયાત જોડાણ વ્યવસ્થા ઊભી કરવાની કલમ પણ સામેલ છે। આ જોડાણ વ્યવસ્થાથી વિસ્તારનું જળસંચય જાળવું વધુ મજબૂત બનશે અને આ પાણીની વહેંચણી યોગ્ય રીતે થઈ શકશે, જે સમગ્ર કૃષિ સમુદાય માટે એક રાહતરૂપ પગલું છે। રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ગામ સ્તરે અવરોધ બંધ તળાવ ઊંડા કરવાની કામગીરી અને જળસંચય સંબંધિત વિવિધ પગલાં દ્વારા ધરતીગત જળસ્તરના સુધારાનો સતત પ્રયાસ ચાલુ રાખવામાં આવ્યો છે। પૂદગામ અવરોધ બંધનું ખાતમુહૂર્ત પણ આ જ વ્યાપક દ્રષ્ટિકોણનો એક હિસ્સો છે, જેનાથી પીવાના પાણી અને સિંચાઈ બંને ક્ષેત્રે ઓજ સહિત આસપાસના ગામોને દીર્ઘકાલીન રાહત મળશે। સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતો દ્વારા આ પગલાંનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે અને નિર્ધારિત સમયમાં કામગીરી પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત થઈ છે। કુદરતી આપણને જે પાણી મળે એના દ્વારા ખેતી કરીએ અને રવિ પાકમાં આપણને પૂરતું પાણી મળે, પણ મનમાં ક્યારનું હતું કે અહીંયા એક ચેક ડેમ એવો બનાવવું જેથી વાલમ અને પૂદગામ આ બંને ગામને ફાયદો થાય। કાર્યક્રમમાં આપ સૌની એટલી બધી મોટી હાજરી છે એટલે અહીંયાની ખુશી અહીંયાથી મને દેખાય છે કે તમે ખૂબ ખુશખુશાલ છો।